નમસ્તે મિત્રો, આપ સૌ સાહિત્ય પ્રેમી વાંચન પ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે. અત્યારે આપણે વાંચી રહ્યા છીએ સદગુરુ દ્વારા લિખિત પુસ્તક મૃત્યુ. અત્યાર સુધીમાં આપણે પ્રકરણ 1થી 10નું વાંચન પૂરું કર્યું. જો તમારે પ્રકરણ 1થી 10માં કોઈપણ પેટા પ્રકરણ સાંભળવાનું બાકી હોય તો ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પર ક્લિક કરીને તમે એ સાંભળી શકશો. આજે આપણે જોઈએ સદગુરુ દ્વારા લિખિત પુસ્તક મૃત્યુનું પ્રકરણ 11, પુનર્જન્મનો કોયડો. અત્યારે મોટાભાગના લોકો આ જન્મમાં ઘટિત થઈ રહેલી ચીજોને સંભાળવામાં પણ અસમર્થ છે, તો તેઓ પાછલા જન્મોને શા માટે જાણવા માગે છે? આ જીવનના વિચારો, લાગણીઓ અને સંબંધોને કેવી રીતે સંભાળવા તે તેઓ જાણતા નથી, તો કેટલાય જન્મોના વિચારો, લાગણીઓ અને સંબંધોને તેઓ કેવી રીતે સંભાળશે? 11.1 નવું શરીર ધારણ કરવું. ગર્ભધારણના તુરંત બાદ જ મહિલાના ગર્ભમાં ભૌતિક શરીર ધીમે ધીમે વિકસિત થવાનું શરૂ થઈ જાય છે, પરંતુ તે માત્ર એક માળા જેવું છે. પ્રકૃતિમાં એવા અમુક પક્ષી છે જેઓ માળા બનાવે છે, પરંતુ કોઈ બીજા પક્ષીઓ આવીને ત્યાં પોતાના ઈંડા મૂકીને જીવનનું નિર્માણ કરે છે. આ એવું છે, બે લોકો સાથે આવીને શરીરનું નિર્માણ શરૂ કરે છે. કોઈ બીજું કે જે તેના માટે તૈયાર થયું છે અને એક શરીર શોધી રહ્યું છે તે આવીને તેમાં નિવાસ કરવા લાગે છે. તે પહેલાં ભ્રૂણ એક જીવ ન હતું. શરીર નાનું હોવાના લીધે નહીં, પરંતુ એટલા માટે કે તેમાં કોઈ રહેતું ન હતું. તે બસ કોશિકાઓનું એક પોટલું હતું. ત્યારબાદ એક બીજું જીવન તે ગર્ભમાં પ્રવેશ કરે છે અને આ કોશિકાઓનું પોટલું એક જીવ બને છે. કદાચ તે એક આખે આખું વ્યક્તિ ન હોય, પરંતુ ઘણા અર્થમાં તે એક વ્યક્તિ જ છે. સામાન્ય રીતે ગર્ભમાં રહેલું ભૌતિક શરીર 40 દિવસ પછી રહેવા માટે ઉપલબ્ધ બની જાય છે. મોટાભાગના કિસ્સામાં, હું કહીશ કે 99.99% કિસ્સામાં ગર્ભધારણના 40થી 48 દિવસની વચ્ચે જીવન ગર્ભમાં પ્રવેશીને ભૌતિક શરીર મેળવી લે છે. ક્યારેક અમુક દુર્લભ કિસ્સાઓમાં તેમાં થોડો લાંબો સમય લાગી શકે છે. અમુક જીવો કે જેઓ એક નિશ્ચિત સ્તરથી વધુ જાગૃત થઈ ગયા છે, તેઓ ગર્ભમાં શરીર વધુ સમય સુધી વિકસિત થાય ત્યાં સુધી રાહ જુએ છે, પણ તેઓ અન્ય કોઈ જીવને પણ તે ગર્ભમાં પ્રવેશ કરવા નહીં દે. જ્યારે આવી ચીજો થાય ત્યારે તેને સરળતાથી જાણી શકાય છે. હું તે વધુ વિસ્તારથી નહીં કહું, કારણ કે પછી લોકો દરેક ગર્ભવતી મહિલાને જોવા લાગશે અને એ જાણવાનો પ્રયત્ન કરશે કે તેમના ગર્ભમાં એક જાગૃત સંતાન છે કે અજાગૃત સંતાન. ગર્ભાવસ્થા દરમિયાન એવા ઘણા સંકેત છે જે સ્પષ્ટપણે દર્શાવે છે કે જીવન ગર્ભમાં પ્રવેશ્યું છે કે નહીં. જો આપણે થોડી તાલીમ આપીએ તો માતા તેને સરળતાથી અનુભવી શકે છે. જો ગર્ભધારણના 48 દિવસ પછી પણ જીવન ગર્ભમાં ન પ્રવેશે તો તે સંતાન સાથે ચોક્કસપણે કંઈક થોડુંક અસાધારણ થવાનું છે, તેમાં કોઈ શંકા નથી. તમે સાંભળ્યું હશે કે કોઈએ ગૌતમના માતાને જોયા અને કહ્યું કે તમે એક અદ્ભુત જીવને જન્મ આપવાના છો. આવી ચીજોની ભવિષ્યવાણી બસ એટલા માટે કરી શકાય છે કે કોઈ જાણી શકે છે કે જીવે તે ગર્ભમાં ગર્ભધારણના 48 દિવસોમાં પ્રવેશ નથી કર્યો, પરંતુ તેનાથી થોડા સમય બાદ કર્યો છે. તે એક અસાધારણ જીવના આગમનનો સંકેત છે. આવું અમુક ગુણોના કારણે છે કે તે ગર્ભની સુરક્ષા કરે છે, પરંતુ તેમાં પ્રવેશ નથી કરતો. તે શરીર થોડું વધારે વિકસિત થાય તેની રાહ જોશે અને ત્યારબાદ જ પ્રવેશ કરશે. આ પ્રકારની સ્થિતિ કોઈ માતાને વ્યથિત કે એક મૂળભૂત રીતે અસુવિધાની અવસ્થામાં મૂકી શકે છે. આ કોઈ ભૌતિક સુવિધાનો અભાવ નથી, પરંતુ તેમાં એક પ્રકારની અસ્તિત્વગત બેચેની હોય છે. ગર્ભાવસ્થામાં 45થી 65 દિવસોની વચ્ચે જો તમે માતૃત્વની સામાન્ય લાગણીઓ સિવાય કોઈ ખાસ કારણ વિના તેમના આંસુ છલકતા જુઓ, અથવા તો માતા ક્યારેક ક્યારેક ચમકતો વાદળી રંગનો પ્રકાશ જુએ, અથવા તો તેને સપનામાં ઘણી સૌમ્ય રીતે સાપ દેખાય છે, તો તેનો અર્થ એ છે કે કોઈ સંત, કોઈ માયાવી અથવા કોઈ મહાન વિજેતા આવવાનો છે. જ્યારે આવા સંકેત જોવામાં આવે ત્યારે જન્મ લેનારના રૂપાંતરણ માટે વિભિન્ન પ્રક્રિયાઓ કરવામાં આવે છે. એક સંત અથવા માયાવી કે પછી વિજેતાનો અર્થ છે એક નિશ્ચિત સ્તરની ક્ષમતા અથવા સામર્થ્ય. ફેર માત્ર ઈરાદાનો છે. કયા ઉદ્દેશ્ય તરફ કોઈ તેની ક્ષમતાનો ઉપયોગ કરશે તેનાથી જ બધો ફેર પડે છે. તેથી
ગર્ભધારણ બાદ એક બધાનો સમાવેશ કરે તેવો ઉદ્દેશ્ય સ્થાપિત કરવા માટે ઘણા પ્રયત્નો કરવામાં આવે છે, કારણ કે તે ચોક્કસ આપણી જવાબદારી છે કે આપણે કેવા પ્રકારનું જીવન આ વિશ્વમાં લાવીએ છીએ, અને જ્યારે તે જીવન આ દુનિયામાંથી જાય છે ત્યારે આપણે કેવા સ્તરની ચેતનાને મુક્ત કરીએ છીએ. માત્ર ત્યારબાદ 84થી 90 દિવસોની વચ્ચે ક્યાંક શરીર સાથે આ જીવનનું જોડાણ સાચા અર્થમાં શરૂ થાય છે. ત્યાં સુધી આ જીવન માત્ર એ ચકાસે છે કે તે ગર્ભ તેના માટે ઉપયુક્ત છે કે નહીં. આ એક જાગૃત પસંદગી નથી, તે એક અજાગૃત પસંદગી છે. વૃત્તિના આધારે તે ચકાસે છે કે તે ગર્ભ તેના અનુરૂપ છે કે નહીં. પરંપરાગત રીતે આપણે આ વૃત્તિઓને વાસના કહીએ છીએ. તમારી વાસનાના આધારે તમે ઉપયુક્ત શરીરની શોધ કરો છો. આ સમય દરમિયાન તે જીવ કેટલો જાગૃત છે તેના આધારે ત્યાં પસંદગીનો થોડો અવકાશ હોય છે કે તે કયા પ્રકારનું શરીર પસંદ કરે છે. જ્યારે હું પસંદની વાત કરું તો એ એવું નથી કે તમે દુકાનમાં જાઓ અને આ શર્ટ કે તે શર્ટની ખરીદી કરી લો. તે એક કાર્મિક પસંદગી હોય છે. તે જીવમાં એક ચોક્કસ દિશામાં જવાની, એક ચોક્કસ ગર્ભ તરફ જવાની, એક ચોક્કસ શરીર તરફ જવાની પ્રાકૃતિક વૃત્તિ હોય છે. જ્યારે તમે ભૌતિક શરીરમાં હોવ છો ત્યારે પણ તમારી અંદર ખાસ પ્રકારના લોકો તરફ જવાની એક સ્વાભાવિક પ્રવૃત્તિ હોય છે, કારણ કે તમારા કર્મ એ પ્રકારના છે. એવી જ રીતે જ્યારે તમારી પાસે ભૌતિક શરીર નથી હોતું ત્યારે પણ તમે એ જ કરો છો. ત્યારે તે ઘણું વધારે અજાગૃત હોય છે, પરંતુ છતાં જે કાર્મિક તત્વ તમે તમારી સાથે રાખો છો તે એક ચોક્કસ પ્રકારનું શરીર શોધે છે. તે બસ આ પ્રકારે છે. જો આપણે લોકોના એક આખા જૂથને પહેલી વખત કોઈ હોલમાં લઈ જઈએ તો બધા પોતપોતાની જગ્યાએ બેસી જશે. આ પસંદગી પૂરેપૂરી રીતે અવ્યવસ્થિત નથી હોતી. મોટા ભાગે તે તમારા કર્મ પર આધારિત હોય છે. તમારું કર્મ કદાચ કમરના દુખાવાનું હોય તો તમે દિવાલની બાજુમાં બેસી જશો. હંમેશા છુપાઈને જોવાનું તમારું કર્મ હોઈ શકે. તમે ત્યાં ઉપસ્થિત રહેવા માગો છો પણ તમે દેખાઈ આવો એવી તમારી ઈચ્છા નથી. તેથી તમે એક મોટી વ્યક્તિને શોધીને તેની પાછળ બેસી જશો. તમારું કર્મ એવું હોઈ શકે તે તમે હંમેશા આગળની હરોળમાં બેસવા ઈચ્છો છો, તો તમે ત્યાં આવીને બેસી જશો. તે અજાગૃત હોઈ શકે છે પણ તમે એવી રીતે તેને કરો છો. એ તમારું કર્મ છે જે તમને કોઈ સ્થાન પર બેસાડે છે. આવી રીતે લાખો ગર્ભ ઉપલબ્ધ છે અને લાખો જીવો શરીર શોધી રહ્યા છે. તેઓ તેમના ગુણો અને વૃત્તિઓ અનુસાર ગર્ભ ગ્રહણ કરશે. એક વખત શરીર શોધી લેવા પર તે જીવની પ્રાણ ઊર્જાની જીવંતતા ભૌતિક શરીરની ગુણવત્તાને વધારે છે. આ ક્ષણ બાદ માત્ર માતા જ શરીરને નથી બનાવતી. આ જ કારણ છે કે લાખો એવા કિસ્સા સામે આવ્યા છે જ્યાં શક્ય છે કે માતા કમજોર હોય, રસ્તા પર હોય, કુપોષિત રહી હોય અથવા તેમ છતાં તેણે એક ઘણા સ્વસ્થ બાળકને જન્મ આપ્યો હોય. પરંતુ ક્યારેક એવું પણ બની શકે છે કે માતા કોઈ એવા પરિવારની હોય જ્યાં દરેક ચીજનું ધ્યાન રાખવામાં આવતું હોય અને સૌ કોઈ સારું ભોજન કરતા હોય, પણ માતા એક અત્યંત કમજોર બાળકને જન્મ આપે છે. તે જીવનું પ્રાણ તત્વ અથવા તો પ્રાણની જીવંતતા છે જે એ શરીર પર કાર્ય કરે છે. તેના આધારે નવું જીવન એક નવું શરીર ધારણ કરે છે. ગર્ભમાં ચક્રો પણ ધીમે ધીમે વિકસિત થવા લાગે છે. 12મા અઠવાડિયાની આસપાસ માત્ર એક ચક્રનું નિર્માણ થયું હોય છે જે મૂલાધાર ચક્ર છે. શરૂઆતના 28થી 30 અઠવાડિયાની અંદર ભ્રૂણના વિકાસની ગુણવત્તાના આધારે વિશુદ્ધિ ચક્ર સુધીના પ્રથમ 5 ચક્ર પૂરી રીતે સ્થાપિત થઈ જાય છે. બાકીના 2 આજ્ઞાચક્ર અને સહસ્ત્રાર ચક્ર દરેક મનુષ્યમાં સમાન સ્તર સુધી સ્થાપિત નથી થતા. હું કહીશ કે લગભગ 30થી 35% નવજાત બાળકોમાં શક્ય છે કે આજ્ઞાચક્ર વિકસિત ન થયું હોય. તેમની આંખોની કીકીના હલનચલનથી તમે જાણી જશો કે બાળકનું આજ્ઞાચક્ર સ્થાપિત થયું છે કે નહીં. તેથી જે ક્ષણે બાળકનો જન્મ થાય છે, આ સંસ્કૃતિમાં બાળકને નવડાવ્યા બાદ સૌથી પહેલાં તેની ભ્રમર વચ્ચે થોડી વિભૂતિ લગાવવામાં આવે છે. તમિલનાડુમાં તેઓ બાળકની ભ્રમરો વચ્ચે એક ખાસ ઝાડની રાળથી સિક્કાના આકારનો મોટો ચાંદલો બનાવી દે છે. જેમ જેમ તે સુકાય છે, રાળ ત્યાંની ચામડીને ખેંચે છે અને ભ્રમરની વચ્ચે તે સ્થાન પર તીવ્ર સંવેદના પેદા કરે છે.
આવું એટલા માટે કરવામાં આવે છે કે જો આજ્ઞાચક્ર હજુ સુધી વિકસિત ન થયું હોય તો આપણે ઈચ્છીએ છીએ કે બાળક તે દિશામાં ધ્યાન કેન્દ્રિત કરવાનું શરૂ કરી દે. પરંપરાગત રીતે માત્ર આંખોની કીકીનું હલનચલન જોઈને લોકો જણાવી શકતા હતા કે બાળક કોઈ સાધુ બનશે કે નહીં. એક સાધુનો અર્થ હંમેશા એવો નથી થતો કે તે જંગલ અથવા ગુફામાં જઈને બેસશે. એક સાધુ અથવા દ્રષ્ટા એ છે જે એવું કંઈક જોઈ શકે છે જે અન્ય લોકો નથી જોઈ શકતા. તે એક દૂરદર્શી વ્યવસાયી અથવા તો દૂરદર્શી નેતા પણ હોઈ શકે છે. કોઈક એવી વ્યક્તિ જે ચીજોને અન્ય કરતાં વધુ સ્પષ્ટતાથી જુએ છે. તેનો અર્થ એવો નથી કે કોઈનું આજ્ઞાચક્ર જન્મ સમયે વિકસિત ન થયું હોય તો તે તેમના જીવનમાં ક્યારેય વિકસિત થશે જ નહીં. જો તેઓ તેના પર કામ કરે તો તેને વિકસિત કરી શકે છે, પરંતુ તેમને અન્યોથી થોડું વધુ કામ કરવું પડશે. મોટાભાગના બાળકોનું સહસ્ત્રાર ચક્ર સામાન્ય રીતે જન્મના સમયે વિકસિત થયું નથી હોતું. તે ત્યારબાદ ધીમે ધીમે વિકસિત થાય છે. જેમ કે પહેલાં જણાવવામાં આવ્યું છે, માથાની ઉપરની તરફ એક સ્થાન હોય છે જેને બ્રહ્મરંધ્ર કહેવામાં આવે છે. રંધ્ર એક સંસ્કૃત શબ્દ છે, તેનો અર્થ છે માર્ગ, જેમ કે કોઈ નાનું કાણું કે એક સુરંગ. શરીરમાં આ એ સ્થાન છે જ્યાંથી જીવન ભ્રૂણમાં પ્રવેશ કરે છે. જ્યારે એક બાળકનો જન્મ થાય છે ત્યારે માથા પર એક કોમળ સ્થાન હોય છે જ્યાં બાળક એક ચોક્કસ ઉંમરનું ન થાય ત્યાં સુધી હાડકું વિકસિત થયું હોતું નથી. આવું એટલા માટે કે જીવન પ્રક્રિયામાં તેના વિકલ્પ ખુલ્લા રાખવાની જાગરૂકતા હોય છે કે તે શરીર તેને જાળવી રાખવામાં સમર્થ છે કે નહીં. તેથી તે ચોક્કસ સમય માટે ચોર દરવાજો ખુલ્લો રાખે છે, જેથી કદાચ તો તેના અસ્તિત્વ માટે શરીર ઉપયુક્ત ન જણાય તો તે જઈ શકે. શરીરમાં બીજા કોઈ રસ્તેથી તે જવા માગતું નથી. તે ત્યાંથી જ જવા માગે છે જ્યાંથી તે આવ્યું હતું. જેમ એક સારા મહેમાન હંમેશા મુખ્ય દ્વારથી આવે છે અને એ જ દ્વારથી પાછા જાય છે. જ્યારે એક દિવસ તમે જાઓ ત્યારે પણ જો તમે જાગૃત રીતે જઈ શકો તો તમે શરીરના કોઈ પણ ભાગમાંથી જાઓ તે બરાબર છે, પરંતુ જો તમે બ્રહ્મરંધ્રમાંથી જઈ શકો તો તે જવાનો શ્રેષ્ઠ રસ્તો છે. 11.2 વિશ્વમાં જીવોની સંખ્યાનું ગણિત. પુનર્જન્મ વિશે લોકો જે સૌથી પહેલો સવાલ પૂછે છે તે એ છે કે જો પૃથ્વી પર મનુષ્યોની વસ્તી વધી રહી છે તો શું વધુ પ્રાણીઓ મનુષ્ય બની રહ્યા છે? શું એ કારણ છે કે છેલ્લા અમુક સમયમાં પૃથ્વી પર પ્રાણીઓની વસ્તીમાં ઘટાડો થઈ ગયો છે? શું પ્રાણીઓ અને મનુષ્યોને સાથે જોડીને વિશ્વની વસ્તી એક નિશ્ચિત સંખ્યા છે? આવા સવાલો અસ્તિત્વ વિશે સંખ્યાઓના આધારે વિચારવા અને માનવાની અજ્ઞાનતાને લીધે પેદા થયા છે. જ્યારે તમે જીવન ઉર્જાની વાત કરો તો તે સંખ્યાના હિસાબમાં નથી. તમે એ રીતે ન વિચારી શકો કે ઠીક છે, માત્ર એક વ્યક્તિનું મૃત્યુ થયું તો આજે 10 લોકો કેમ જન્મ્યા. તે એ રીતે આંકડાકીય નથી. આંકડા માત્ર શરીર માટે હોય છે. જીવન આંકડામાં ઘટિત નથી થતું. જ્યારે તમે અસીમની વાત કરો તો ત્યાં આ પ્રકારનું કોઈ અંકગણિત નથી હોતું. જ્યારે તમે જીવનની વાત કરો તો કદાચ તમે વિચારો છો કે ત્યાં કોઈ એક જીવ છે, પણ જો ત્યાં કોઈ જીવ ન હોય તો? તેથી જ ગૌતમ કહેતા રહ્યા કે તમે અનાત્મા છો. હિન્દુઓ માટે તે પૂરી રીતે અધાર્મિક વસ્તુ હતી. તેમણે આવું એટલા માટે કહ્યું કારણ કે જો આત્મા છે તો તેમની કોઈ સંખ્યા હોઈ શકે છે, પણ જો તે અનાત્મા છે તો પછી તેની સંખ્યા કેટલી હોઈ શકે છે? તમે કેટલી અનાત્મા પેદા કરી શકો છો? તમે કેટલી સંખ્યામાં ખાલીપણાની રચના કરી શકો છો? હવે આ સવાલ વિચિત્ર લાગે છે. તમે હંમેશા સંખ્યામાં વિચારો છો કારણ કે તે તમારા અનુભવના આયામમાંથી આવે છે, જે ઘણું સીમિત છે. હકીકતમાં જો તમે શરીરોનું નિર્માણ કરતા જશો તો તેમને આમે ગ્રહણ કરી લેવામાં આવશે. જીવન ઘટિત થશે. તો પછી તેમના માટે કર્મ ક્યાંથી આવશે? તેમના માટેનું કાર્મિક તત્વ ક્યાં છે? અસ્તિત્વમાં તે તત્વ પુષ્કળ પ્રમાણમાં છે. હકીકતમાં જો તમે ઈચ્છો તો આ વ્યક્તિ કે જે અત્યારે અહીં એક વ્યક્તિ તરીકે બેઠી છે તેની પાસે જે કાર્મિક સામગ્રી છે તેનાથી જ તેઓ લાખો શરીર ધારણ કરી શકે છે. આવું શક્ય છે. એવી ઘણી પરિસ્થિતિઓ રહી છે જ્યાં યોગીઓએ 2 શરીર ધારણ કર્યા છે. એ જ કાર્મિક તત્વ સાથે તેમણે 2 શરીર ધારણ કર્યા. તો સંખ્યા વિશેનો આ સવાલ પ્રાસંગિક નથી. તે એક તાર્કિક અંકગણિતને લગતો સવાલ છે.
પણ જીવન એ રીતે ઘટિત નથી થતું. જીવન માત્ર એક છે. સંખ્યાઓ માત્ર તમારા મનમાં છે. અસ્તિત્વમાં એવી કોઈ ચીજ નથી. માની લો કે પાણીથી ભરેલું એક તળાવ છે અને તમે ડોલ ડૂબાડીને તેમાંથી પાણી ભરી લો છો. તો શું તમે કહી શકો છો કે મેં આ એક ચોક્કસ પાણી ભર્યું છે? તે માત્ર થોડું પાણી છે. ફરી એક વખત તમે ડોલને તળાવમાં નાખો છો તો તમને થોડું વધારે પાણી મળી જશે. પરંતુ આ પાણી કે તે પાણી એવી કોઈ ચીજ નથી. જીવન સાથે પણ આવું જ છે. મૂળભૂત જીવન શક્તિ સંખ્યાના સંદર્ભમાં નથી, માત્ર એક પૂરતી છે. બસ એકથી આ આખી વસ્તી છે. જેને આપણે જીવ કહીએ છીએ તે ભૌતિકતાથી પરે છે. એકવાર તે ભૌતિક ન હોય તો સીમાઓ પણ નથી રહેતી. જેની કોઈ સીમા નથી તેના માટે 1, 2, 10 અથવા લાખ પણ નથી. તો વિચારવાની આ રીત જરા પણ યોગ્ય નથી. છેલ્લા ઘણા દાયકાઓથી વિજ્ઞાન વનસ્પતિ જીવનનું ક્લોન બનાવવામાં સફળ રહ્યું છે. હાલના વર્ષોમાં તે ઘેટાં અને કૂતરા જેવા પ્રાણીઓના ક્લોન બનાવવામાં સફળ રહ્યું છે. આજકાલ સંશોધનના ઘણા પ્રયાસ મનુષ્યનું ક્લોન બનાવવાની દિશામાં આગળ વધી રહ્યા છે અને સામાન્ય ધારણા એ છે કે તે અમુક સમય બાદ સફળ થવાનું જ છે. ક્લોનનો કર્મના સિદ્ધાંત સાથે સંબંધ કેવી રીતે બંધ બેસે છે? ક્લોન કરાયેલા જીવન માટેનું સોફ્ટવેર ક્યાંથી આવશે? તમારે સમજવું જોઈએ કે ક્લોનથી તમે માત્ર એક માનવ શરીર બનાવી રહ્યા છો. જો તે રહેવા માટે યોગ્ય છે અને તેમાં બધા ઘટકો ઉપલબ્ધ હોય તો જીવન તેને ગ્રહણ કરી લેશે. તેનાથી કોઈ ફેર નથી પડતો કે તમે કેવી રીતે તેને બનાવ્યું છે. પરંતુ જ્યારે આટલી બધી સ્ત્રીઓ હોય કે જે બાળકો પેદા કરવામાં સંપૂર્ણ રીતે સમર્થ છે, તો મને સમજાતું નથી કે કોઈક પ્રયોગશાળામાં તે કરવા માટે કરોડો ડોલર શા માટે વેડફવામાં આવી રહ્યા છે. જ્યારે બાળક પેદા કરવાની એક સુખદાયક રીત મોજૂદ છે, તો તમારે ટેસ્ટ ટ્યુબ અને અન્ય ચીજોમાંથી બાળકને બહાર લાવીને તેને ગંદુ અને કદરૂપું બનાવવાની જરૂર નથી. અને સૌથી મહત્વનું છે કે એક સ્ત્રી બાળકને માત્ર શરીર જ નથી આપતી, બાળક જ્યારે ગર્ભમાં હોય ત્યારે તેને ઘડે પણ છે. ગર્ભાવસ્થા દરમિયાન તે સ્ત્રી કેવી અવસ્થામાં છે તેના આધારે ગર્ભની અંદર રહેતા જ તે બાળક માટે ઘણી બધી ચીજો વિકસિત થાય છે. આ દેશમાં એક વખત મહિલા ગર્ભવતી બને ત્યારબાદ વ્યાપકપણે તેની દેખરેખ રાખવામાં આવતી હતી. દરેક પગલે તેને શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, કોઈ ચીજ તેને કેવી રીતે કરવી જોઈએ, તેણે કોનો ચહેરો જોવો જોઈએ, કોનો ન જોવો જોઈએ, આ દરેક ચીજોને નિયંત્રિત કરવામાં આવતી હતી. કારણ કે ગર્ભમાં રહેલ બાળક પર દરેક ચીજનો પ્રભાવ પડે છે. આવું એટલા માટે છે કારણ કે તેણી માત્ર શરીર જ પ્રદાન નથી કરી રહી, પરંતુ જન્મ લેનાર વ્યક્તિની ચેતનાને પણ ઘડી રહી છે. તમારે એ સમજવું જોઈએ કે તમે આગામી પેઢીના લોકોનું નિર્માણ કરી રહ્યા છો. કાલે આ વિશ્વ કેવું હશે તે તમે અત્યારે તમારા શરીરમાં નિર્ધારિત કરી રહ્યા છો. તે બહુ જ મોટી જવાબદારી છે. તેને એ રીતે સંભાળવું જરૂરી છે. હવે ટેકનોલોજીની મદદથી આપણે જાણીએ છીએ કે બાહ્ય વિશ્વમાં અમુક વિચિત્ર ચીજો કેવી રીતે કરી શકાય છે. બસ તેનો અર્થ એ નથી કે આપણે એ બધી વસ્તુઓ કરીએ જે આપણે કરી શકીએ છીએ. તે અત્યંત બાલિશ છે. તે આ ગ્રહ પર વિનાશનો સ્ત્રોત છે. એક પ્રજાતિ તરીકે આપણે મનુષ્યો હજી માનસિક રીતે પરિપક્વ નથી થયા. આપણે શું કરી શકીએ છીએ તેના આધારે નહીં, પરંતુ શું કરવાની જરૂર છે તેના આધારે આપણે શું કરવું અને શું ન કરવું તેનો નિર્ણય લેવામાં સક્ષમ હોવા જોઈએ. હવે શું કોઈ સ્ત્રી પોતાને એવી સંભાવના માટે તૈયાર કરી શકે કે જેથી ઉન્નત ચેતના ધરાવતો જીવ તેના બાળક તરીકે જન્મે? હા, બિલકુલ. પરંતુ જો કોઈ સ્ત્રીની આવી અભિલાષા હોય તો એ શ્રેષ્ઠ રહેશે કે તે ગર્ભધારણની બહુ પહેલાંથી પોતાના પર કામ કરે. કારણ કે ગર્ભાવસ્થા દરમિયાન સામાન્ય રીતે તેમની પરિસ્થિતિઓ એવી બની જાય છે કે તેઓ આ બારીકીઓ પર ધ્યાન નથી આપી શકતી. તો એ સમયે એક નિશ્ચિત સ્તરની ચેતનાને જાળવી રાખવા માટે સક્ષમ બનવું દુર્લભ વસ્તુ બની જાય છે. પરંતુ તે અશક્ય નથી. અમુક અન્ય ચીજો છે જે કરી શકાય છે, પરંતુ એવું બની શકે છે કે તેણી પોતાની રીતે આ ન કરી શકે. જો તેણી યોગ્ય પ્રકારના સ્ત્રોતની મદદ લે તો તેના માટે આ કરી શકાય છે. પરંતુ સામાન્ય રીતે જોઈએ તો તેઓ પોતે એ કરી શકે છે તેઓ ધ્યાનમય બની જાય.
પોતાના શરીરમાં આવી સ્થિતિ પેદા થાય તે પહેલાં જો તેઓ પોતાની અંદર આ ગુણ લાવી દે તો પરિણામ સારા મળશે. ધ્યાનમય હોવું, અત્યંત પ્રેમમય હોવું એક સુખદ જીવના આગમનને સુનિશ્ચિત કરી શકે છે. પરંતુ આવું થાય તે જરૂરી નથી, કારણ કે તેના અમુક અન્ય પાસા પણ છે. પણ મોટે ભાગે તે એક સુખદ જીવના આગમનને સુનિશ્ચિત કરશે. હવે જો તમે એક આદર્શ જીવને જન્મ આપવાનો વિચાર કરી રહ્યા હો તો હા, આવું કરવા માટેના રસ્તા છે. તમે અમુક ચીજો કરી શકો છો જેથી શક્ય હોય તેવો શ્રેષ્ઠ જીવ તમારા ગર્ભમાં શરૂ થયેલા જીવનના એક નાના અંશમાં નિવાસ કરે. તેના માટે તમે જે કાર્મિક તત્વ અથવા કાર્મિક સોફ્ટવેર તમારી અંદર લઈને ચાલો છો તેનાથી પરે જવું પડશે અને એવું કંઈક આકર્ષિત કરવું પડશે જે તમારાથી અલગ પ્રકૃતિનું હોય. તેના માટે સાવ અલગ જ પ્રકારનું કાર્ય કરવું પડશે. સામાન્ય રીતે માતા તેને જાતે નહીં કરી શકે અને તેને કોઈ એવી વ્યક્તિની મદદની જરૂર પડશે જે તેના માટે સાનુકૂળ પરિસ્થિતિનું નિર્માણ કરી શકે. એક સમયે અમે વિચાર્યું હતું કે અમે પ્રક્રિયાઓની એક સંપૂર્ણ પ્રણાલી તૈયાર કરીશું જેને આ પ્રકારના લોકો ધ્યાન લિંગમાં જઈને કરી શકે છે. તે વિના પણ જો ગર્ભધારણના દિવસથી સ્ત્રી દરરોજ આ પ્રકારના વાતાવરણમાં રહે છે તો નિશ્ચિતપણે તે એક ચોક્કસ પ્રકારના જીવને આકર્ષિત કરશે. પરંતુ આવું કરવું ધ્યાન લિંગને એક ચોક્કસ ઉદ્દેશ્ય માટેનું સ્થાન બનાવી દેશે. નહીંતર તે પ્રકારના પ્રાણ પ્રતિષ્ઠિત વાતાવરણમાં રહેવું એ એક ચોક્કસ પ્રકારના જીવને આકર્ષિત કરશે. જો આપણે કંઈક અન્ય ચીજો કરીએ તો આપણે એ પ્રકારના જીવોને પણ ઉતારી શકીએ છીએ જેઓ ઉતરવા અને પુનર્જન્મ લેવા માટે ઈચ્છુક નથી, પરંતુ પૂરી રીતે વિલીન થવા યોગ્ય નથી થયા. આ એવા જીવ છે તેઓ દેહવિહીન અવસ્થામાં અમુક સીમાઓથી પરે જતા રહ્યા છે, જ્યાં તેઓ એટલા જાગૃત છે કે તેઓ વૃત્તિઓથી સંચાલિત નથી થતા, તેમ છતાં એટલા મુક્ત નથી કે પરપોટાને તોડીને જતા રહે. તેમણે પોતાની પરમ મુક્તિ નથી મેળવી, પરંતુ તેઓ આઝાદીના એક નિશ્ચિત મુકામ પર પહોંચી ગયા છે. આ પ્રકારના જીવને નીચે ઉતારી શકાય છે. એવી પરિસ્થિતિઓ પણ રહી છે જ્યાં આ લોકથી સંબંધ ન રાખનારા જીવોને પણ માનવીય ગર્ભમાં ઉતારવામાં આવ્યા છે. તેના માટે ઘણી શરતો હોય છે. જો તે બધી પૂરી કરી લેવામાં આવે તો આપણે નિશ્ચિતપણે એ સુનિશ્ચિત કરી શકીએ છીએ કે અમુક ચોક્કસ પ્રકારના જીવ આકર્ષિત થાય. તો મિત્રો, આઈ હોપ કે તમને આજનું આ વાંચન જરૂરથી ગમ્યું હશે. તમને આજનું વાંચન કેવું લાગ્યું એ મને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. અને તમારા અન્ય સાહિત્ય પ્રેમી મિત્રો કે જેઓ સમયના અભાવે કે અન્ય કોઈ કારણસર નિયમિત રીતે વાંચી નથી શકતા તો આ ઓડિયો ચેનલ તમારા માટે જ છે. એવા મિત્રોને આ ઓડિયો વધુને વધુ શેર કરો. અને હા, આ આખું પુસ્તક સાંભળવા માટે ઓડિયો ગુજ બુક્સ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પર ક્લિક કરો જેથી એક પણ પ્રકરણ ચૂકી ન જવાય. ફરી મળીશું નવા પ્રકરણમાં. ધન્યવાદ.